વિશ્વાસ, કુદરતી શક્તિ અને પ્રેમનો અહેસાસ દર્શાવે છે. એક વિશાળ અને શક્તિશાળી સિંહ અને સિંહોની જંગલમાં રાજ હતી. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. સિંહ અને સિંહણ બે ભેગા શિકાર કરતા, ભેગા ખોરાક મેળવતા, બે ભેગા એના બચાવનું ધ્યાન રાખતા. એક ઉનાળાનો બપોર હતો. સૂર્યની અગ્નિ વરસાવી રહ્યો હતો. દરિયાન થાકેલા સિંહ અને સિંહણ નદી કિનારે પાણી પીવા જાય છે. નદીની અંદરનું પાણી શાંત હતું, પણ નદીની અંદર મગર છુપાયો બેઠો એના શિકારની રાહ જોઈ રહ્યો હતો. સિંહણ પાણી પીવા માટે આગળ વધી. મગરે વીજળીની રફતારથી સિંહણ ઉપર હુમલો કર્યો. સિંહણે ગર્જના કરી. સિંહે ત્યારબાદ તેની જીવનસાથીની ચીસ સાંભળી પ્રવાહમાં દોડતો આવ્યો અને મગર પાસે ગયો. ત્યાં નદીના કિનારે ભયંકર યુદ્ધ થયું. એ યુદ્ધમાં મગરની પરાજય થઈ અને સિંહ વિજેતા થયો. પરંતુ ત્યાં સુધીમાં ઘણી વાર લાગી ગઈ હતી. સિંહણ તેના પ્રાણ ગુમાવી ચૂકી હતી. મગરને પ્રાણ ગુમાવ્યા હતા. મગરે સિંહણને ઘાયલ કરી દીધી હતી. સિંહ સિંહણ પાસે બેહી અને રડવા લાગ્યો. સિંહણને ઉપાડવાનો પ્રયત્ન કરતો હતો, પણ કંઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ ખવાયો. સિંહ જંગલમાં પાછો પરત ફર્યો. થોડા દિવસો પછી એક માલધારી એ જંગલમાં ઢોરા ચરાવતો એ વિસ્તારમાં ગયો. સિંહ એ ગર્જના કરતો હતો. તેની ગર્જનામાં ક્રોધ નહોતો, પણ વિયોગની પીડા હતી. તે માલધારીએ પહેલા ડરી ગયો. પછી એને લાગ્યું કે આ સિંહને પણ એક પીડાતો જીવ છે. તો માલધારીએ વનકર્મીઓને જાણ કરી. તરત તેની સારવાર કરવામાં આવી. થોડા મહિનાઓ પછી એ સિંહ પરત તંદુરસ્ત થઈ ગયો. તેને પાછો ગીરની ગોદમાં મૂકવામાં આવ્યો. ત્યારબાદ થોડા દિવસો પછી એ જ વિસ્તારમાં માલધારી ઢોરા ચરાવવા ગયો. એ સિંહ દેખાઈ ગયો અને જ્યારે ગેહળી જતા વાવત અને ગીરની જતામાંથી સંદ્રાવા કરતો નીકળ્યો. લડકો મારતો એના ભેગાથી લોકો હતા એ તો ડરી ગયા. પરંતુ માલધારી અને સિંહ સામે નજર મિલાવી લીધી. બંનેને ઓળખી ગયા અને ત્યારથી થોડા દિવસે માલધારી વિસ્તારમાં જતો. ક્યારેક દૂરથી એના દર્શન થઈ જતા. એક દિવસ માલધારીની અંતિમ યાત્રા નીકળી. સિંહ તેની યાત્રામાં જોડાયો. પહેલી વાર તો જ્યારે તેની યાત્રા જઈ રહી હતી, લોકો રામ નામ સત્ય બોલતા આગળ વધી રહ્યા હતા. અને ત્યારે એ સિંહ પાછો રસ્તા ઓસારે આવ્યો. લોકોને લાગ્યું કે કંઈ ઈચ્છનીય બનશે, પણ એવું કંઈ ન થયું. સિંહ થોડા અંતરે ઊભો રહ્યો અને માલધારીની અંતિમ યાત્રામાં જોડાયો. તેની અંતિમ યાત્રા પહોંચી ગઈ સ્મશાન સુધી. તેની સીતા સળગાવવામાં આવી. સીતામાંથી જ્વાળાઓ નીકળતી હતી. સિંહ દૂર ટેકરી ઉપર બેસી અને ગર્જના કરતો હતો. તેની ગર્જનામાં ક્રોધ નહોતો, શિકારનો ગર્વ નહોતો, પરંતુ તેના મિત્રને આપેલી અંતિમ વિદાય હતી. ત્યારથી પણ એ ગામમાં ચર્ચા થઈ રહી છે. કોઈ સિંહ જો ગર્જના કરે ને તો વૃદ્ધો કહે છે કે વફાદારી શબ્દોમાં નહીં પણ વર્તનમાં જીવતી હોય છે. જય હિન્દ, જય ભારત.